स्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण स्वागतं कृष्ण स्वागतं कृष्ण बोलिए द्वारकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय तरसणिया दादानी जय वड़वड़ा देवनी जय नमः पार्वती पति हर हर महादेव 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 वाला गोपीना प्यारा श्री सरस्वतये नमः। श्री सद्गुरु परमात्मने नमः। गजाननं भूतगणादिसेवितं कपीशजम्बो सुतं शो विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्री विभूषितकरा नवनीरदाभा पीताम्बरा वरुणबिम्बफलाधरोष्ठा
ત્વદીય પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુમાં નસરાજહંસા પ્રાણ સમયે કફવાત પિત્તયે ગંધાવરો ધનવિધો સ્મરણં પુતાસ્તે કંઠાવરો રમવિધો સ્મરણં પુતાસ્તે યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવ્રસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડી તકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભુતે વે દૈવી સદા વંદિતા સામં પાતુ સરસ્વતે ભગવતે અરવિંદે નપદારવિંદં નપદારવિંદે વિનિવેશયन्तં तस्य पत्रस्य पुटेशयानं कालमुकुन्दं मनसा स्मरामि कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण
पिबस्व मृतमेतदेव मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विग्रे तु कामा किल गोप कन्या मुरारी पादात् चित्त वृत्ति सत्यादिकं वो अवसाद भोचा गोविंद दामोदर माधवेति दद्यादिकं मोह वसादवोच वचादवोच गोविंद दामोदर माधवेति गृहे गृहे गो पवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् ज्ञानिनामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति ज्ञानिनामानि नित्यं पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं तं नयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति निजितं तं मयन्ता व्रजन्ति गोविंद दामोदर माधवेति जिहवे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तवाक्यार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति देहावसाने इदमेव जाप्यं गोविन्द
માધવેતી. શ્રી કૃષ્ણ રાધા પર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ હરે પીવસ્વ મૃતમેત દેવ દેવ ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. લીલો તાહી મધુર ફલ જાનો પ્રભુ મુદ્રિકા નૈવેદ્યનાથ થાળ પ્રભુજી અમે લાવ્યા નિવેદના થાળ. પ્રભુજી અમે હો પ્રભુજી અમે લાવ્યા નૈવેદ્યના થાળ પ્રભુજી અમે લાવ્યા નિવેદના થાળ. ભોજન જમો તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુજી અમે લાવ્યા યમુના કેરા નીર પ્રભુજી અમે લાવ્યા યમુના કેરા નીર. આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુજી તારા બાલુડા ગુણ લાગાય પ્રભુજી તારા બાલુડા ગુણ લાગાય. તમને લડ લડ લાગે પાય દીવડા જગમગ જગમગ થાય. તમને લડી લડી લાગે થાય દીવડા જગમગ જગમગ થાય. આરતી વડવાળા ધામમાં થાય. આરતી વડવાળા ધામમાં થાય. આરતી જલસાણિયા દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય. આરતી તલસાણિયા દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્ગેન્દ્રહારમ હૃદયારવિંદે ભવાં ભવાની ચરિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય નમો હરે. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. શરણ નારાયણી નમસ્તે. આરતિકં સમદર્શયામિ જલેન શીતલીકરણં યાનિ કાનિશ્ચ પાપ અંતર્ગતાनि ચ તાनि સર્વાણિ વસ્યन्तૌ પ્રદક્ષિણાં. પ્રાણની થાય દીવડા જગમગ દેત ગાદી ધરો પધારીએ પવન કુમાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર. બોલે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દલસાણિયા રાજાની જય. વડવાળા દેવની જય. સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.
સૌ પ્રથમ મંગલનું આચરણ કરતા પહેલા ભગવાન જે નિત્ય અને સત્ય છે એવા પરમ કૃપાઓ પરમાત્મા કરુણાવૃણાલય ભગવાન કૃષ્ણચંદ્રના શ્રી ચરણોમાં વ્યાસપીઠ પરથી મહારાજ કોટી કોટી વંદન. તેમજ ઘણો બધો સમય એટલે કે કોરોના કાળથી લઈ આજ દિવસ સુધી લગભગ મારા અંદાજ પ્રમાણે 5 વર્ષ, બરાબર, 5 વર્ષ સુધી જેણે આપણને આટલી રાહ જોવડાવી, પણ પરમ કૃપાળુ એવા તલસાણિયા દાદાના શ્રી ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન વ્યાસપીઠ પર. અને સણોસરા ગામની સમસ્ત મંદિરો સ્થિત તમામ દેવતાઓના શ્રી ચરણોમાં મારા કોટી કોટી વંદન. અહીંયા બિરાજમાન મહાપુરુષ સંત વૃંદના શ્રી ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. અને સૌ પ્રથમ જો મને કોઈ ફોન કર્યો હોય કે દાદા આપણે જે પહેલી કથા બંધ રહી હતી એ કથા ફરી પાછી આપણે પ્રારંભિત કરવાની છે, એવા અમારા સંગીત વૃંદના ભૂપતભાઈ અને નાનજીભાઈ તેમજ લીલી વાવથી વધાર્યા છે બેન્જો વાદક, બહુ સુંદર બેન્જો વગાડે છે. એને એ મને નથી ઓળખતા પણ હું એને ઓળખું છું, કારણ કે મારી સાથે સંગીતમાં સાથ આપી ચૂક્યા છે. એવા તમામ સંગીત વૃંદને પણ મારા જય શ્રી કૃષ્ણ. અને અમારા ભૂદેવો એમના શ્રી ચરણોમાં પણ સણોસરા ગામના ભૂદેવો, મને નામ તો નથી આવડતું, પણ મારા બટુક દાદા અને ભાઈ શ્રી ભૂદેવ એમના શ્રી ચરણોમાં પણ કોટી કોટી વંદન. આ બધી જો કંઈ આટલો દાખલો કર્યો છે એમાં ભૂદેવોના પરમ આશીર્વાદ રહ્યા છે મારી માથે. અને એમાં મારા સદગુરુદેવ શ્રી અંબાશંકર દાદા ખદર પર અલંગની બાજુમાં એમના પણ ખૂબ ખૂબ આશીર્વાદ રહી ચૂક્યા છે. કારણ કે 2000ની સાલથી લઈ આજ દિવસ સુધી જે કાંઈ કથાનું હાર્દ છે ને, અને જે કાંઈ કથા કરી રહ્યો છું એ બધું એના ફાળે જાય છે. એવા મારા સદગુરુના શ્રી ચરણોમાં પણ કોટી કોટી વંદન. કથાનું મંગલાચરણ કરતા સૌ પ્રથમ ભગવાન ગણપતિને યાદ કરી. હે ગજાનન ગણપતિ દેવા વંદન વારંવાર કરો. હે ગજાનન ગણપતિ દેવા વંદન વારંવાર કરો. નિત્ય નિરંતર પ્રભુજી તમારા સ્મરણ ને ધ્યાન હરમેશ કરો. એવા ભગવાન ગણપતિની વંદનાની સાથે કે જે મંગલનું આચરણ કરવા વાળા છે. ખરેખર ગણપતિ બાપા છે વિઘ્નો હરવા વાળા છે. આપણે કોઈ પણ શુભ કાર્યની અંદર પરમાત્મા ગણપતિ મહારાજનું પહેલું ધ્યાન કરીએ છીએ. પછી ભજન હોય, કથા હોય કે લગ્નનો પ્રસંગ હોય, એની અંદર ભગવાન ગણપતિની પહેલી વંદના થાય છે. આપણે પણ ભગવાન વિઘ્નેશ્વરના શ્રી ચરણોમાં વંદન કરી અને કથા મંગલનું આચરણ. ભવન અમંગલ હારી દ્રવઉચ દશરથ અજીર બિહારી. મંગલ
દ્રવયુષ દશરથ અધીર વિહારી ગલ ભવન અમંગલ હારી દ્રવઉચુ દશરથ અધીર વિહારી મંગલ ભવન અમંગલ હારી અમંગલ હારી દ્રવયુષ દશરથ અધીર વિહારી. આવા ભગવાન ગણપતિના શ્રી ચરણોમાં વંદન સહ આ કથા છે ને એ ખરેખર થાક ઉતારવા વાળી છે, પણ એક ચિત્તથી આ કથાને હૃદયમાં જો બેસાડી હોય તો થાક આવે. નહીંતર તો થાક લાગે, વ્યથા થાય, ઉપાધિ થાય. તો આ કથા એવી છે કે જીવન પર્યંત ઘણા એવું કે ભાઈ અમે ઘણી બધી કથા સાંભળી નાખી છે, પણ સાંભળીને નાખી દીધી છે, સાંભળીને કઈ રાખ્યું નથી. જો રાખી હોત ને તો કલ્યાણકારી જીવની કલ્યાણ કરવા વાળી કથા. આ કથા છે એ જીવનનું ઘડતર કરવા વાળી છે. જીવન કેમ જીવવું, રામકથા આપણને જીવન કેમ જીવવું ને એ શીખવે છે. અને આ કૃષ્ણ કથા આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ કૃષ્ણ કથા 7 દિવસ સુધી આપણે સાંભળીશું, પણ આ કૃષ્ણ કથા એવી છે, શ્રીમદ ભાગવતી કથા, કે જે આપણને મળતા શીખવાડે છે. આપણે શાળા કોલેજનું શિક્ષણ તો ભણી ચૂક્યા છે, પણ આ શાળા કોલેજનું શિક્ષણ છે ને એ જીવનનું ઘડતર કેમ કરવું, આજીવિકા કેમ ચલાવવી એ વિશે જ્યારે આધ્યાત્મિક શિક્ષણ કે જે આપણું જીવન ઘડતર, જીવનનું મંગલ કઈ રીતે થાય એ શીખવે છે. આ બધા પાઠો ભણવાને બહુ અઘરા છે, બહુ સહેલું નથી, પણ કથાની અંદર મંગલનું આચરણ કરતા પહેલા જ શ્લોકની અંદર બતાવ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં ચિત્ત અને આનંદ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ આ પહેલા જ શ્લોકની અંદર બતાવ્યું. પરમાત્માનું સ્વરૂપ સત છે, સત્ય છે, નિરંતર સત્ય રહેવા વાળું સ્વરૂપ, એટલે મારા કનૈયાનું સ્વરૂપ. અને સત્યની અંદર ક્યારેય ઉણપ નથી આવતી, અસત્ય ક્યારેય પ્રવેશી શકતું જ નથી. તો ભગવાન કેવા છે તો કે સત્ય સ્વરૂપ. બીજું ચિત્ત. કનૈયો જ્યારે આ ચિત્તમાં પ્રવેશ કરે ને ત્યારે આનંદની અનુભૂતિ થાય. અને આનંદની અનુભૂતિ થાય ને એ જ પરમેશ્વરનું સ્વરૂપ હોય. બાપ ક્યારેય કોઈને શંખ ચક્ર ગદા પદ્મ લઈને સામો મળ્યો છે મારો કનૈયો? કહેવાનો મારો ભાવાર્થ ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન ચિત્ત સ્વરૂપ છે, અને ચિત્તમાં ભગવાન પ્રવેશ કરે ને એટલે
ચિત્તે પ્રસન્નમ ભુવનમ પ્રસન્નમ. ચિત્તમાં ભગવાન આવે એટલે આખું ભુવન જાણે પ્રસન્ન થઈ ગયું હોય. આનંદ હિ આનંદ, આનંદ હિ આનંદ. અને ત્રીજું છે આનંદ. આનંદ ઘન, ચિત્ત ઘન અને સદઘન. આ ત્રણ સ્વરૂપ છે ભગવાન. અને આ ત્રણેય સ્વરૂપો આ જીવનનું મંગલ અને મંગલાચરણની અંદર સૌ ચિત્ત અને આનંદના સ્વરૂપ તો બતાવ્યા, પણ ભગવાન શું કરે છે? વિશ્વોદપત્યાદિ હેતવે. આ વિશ્વની ઉત્પત્તિ કરે ભગવાન. સ્થિતિ એટલે પાલન કરે અને લય એટલે પ્રલય પણ ભગવાન. અને ત્રણેય સ્વરૂપોમાં ભગવાન સ્થિત રહે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ત્રણ ત્રાપને હરવા વાળો છે પરમાત્મા. ત્રણ ત્રાપ કયા કયા? ત્રણ આદિદેહી, આદિભૌતિક અને આધ્યાત્મિક. અને હાવ દેશી ભાષામાં આપણે કહીએ તો આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ તાપને હરવા વાળો છે મારો. અને પછી ત્રણ તાપ હરાઈ ગયા પછી આપણને કઈ ચિંતા, કયો ભય? ભય ન રહેવા દેવા વાળો, ભયને પમાડવા, ભયને પમાડવા વાળો પણ તે અને ભયને ભયથી મુક્ત કરવા વાળો પણ તે. તાપત્રય વિનાશા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા પરમાત્મા કૃષ્ણચંદ્રના શ્રી ચરણોમાં વ્યાસ ભગવાને અને સુતજીએ વંદન કર્યા છે. પછી બીજા શ્લોકની અંદર વ્યાસ દાદા સુખદેવ યોગીને વંદન કર્યા છે. યમ્રોર્વજन्तમનુપે તમપેત કૃતયં દ્વૈપાયનો વિરહકા તરતા જુહા. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેનુ સર્વભૂતહૃદયં મુનિમાન સર્વભૂતહૃદયં મુનિમાન. પરમ યોગી એવા વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવ યોગીને સુતજીએ બીજા શ્લોકમાં વંદન કર્યા છે. અને આવા સુખદેવ યોગી જન્મતાની સાથે જેણે ઓર પછેરડો લઈ અને નીકળી ચૂકેલા, જે 16 વર્ષે એનો જન્મ થયો, 16 વર્ષે દ્વય અષ્ટ વર્ષાપ્રિયમ, 16 વર્ષ સુખદેવજી જન્મ થયો. અને જન્મ થતાની સાથે જ એને સંસારનો ભય લાગ્યો. અને સંસારનો ભય લાગ્યો એટલે ઓર પછેરડો લઈને નીકળી ગયા. અને એ વખતે ભગવાન
વ્યાસ ભગવાન એના પિતા સુખદેવજીના પિતા એની પાછળ દોડે છે અને કહે છે, હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે. સુખદેવજી કઈ સાંભળતા નથી. એને એમ લાગ્યું કે જો હું રોકાઈ જઈશ તો સંસારની અંદર, આ માયાજાળની અંદર હું બંધાઈ જઈશ. મારે આમાં ફસાવું નથી. અને એટલે એ ભાગ્યા. અને ત્યારે પેલા ઝાડવાઓ વ્યાસ ભગવાનને જવાબ આપે, એ કોના છોરું ને કોના વાછરું રે, હે કોના માને રે અંત કાળે રે જાએ એકલું, એ સાથે પુણ્ય અને પાપ રે, હે તે હરિનો રસ પીએ, હે હાલો હે તેરે હરિનો રસ પીએ. હારે પુણ્ય અને પાપ રે, એ તે હરિનો રસ પીએ. હવે બેનો થોડીક વાર 15 મિનિટ આજે ખાલી મંગલાચરણ જ કરવું છે અને પછી હમણાં જ આપણે આરતી પ્રસાદ કરી બધા છૂટા પડશું. થોડીક ક્ષણો માટે અવાજ નહીં કરતા બેસી રહેશું. મને ખબર છે 6:30 થવા આવ્યા, પણ મોટી યાત્રામાં જ સમય આટલો વયો ગયો. અને આનંદ તો એ વાતનો છે કે આપણે આ 5 વર્ષે વળી પાછું આ ઉદ્ભવ ભગવાનના સ્થાનની અંદર આપણે ભેગા થયા ભગવત ગુણાનુવાદ સાંભળવા. માળી વીણે છે રૂડા, ફૂલડા ને કળિયો કરે છે વિચાર, આજનો દિવસ રણિયાનો, એ આવો આજનો દિન રણિયાનો, કાલે આપણ સિરભાર, હે તે હરિનો રસ પીએ, હે આવો હે તેરે હરિનો રસ પીએ. આંકડાના ફૂલ રે, એ તે હરિનો રસ પીએ, એ તે પ્રભુનો રસ પીએ. વ્યાસ ભગવાનને ઝાડવાઓ કહે છે, હે વ્યાસ, તમારો પુત્ર છે ને એ તો યોગી છે, પરોપકાર કરવા માટે એનો જન્મ થયો. તો ઝાડવાઓ કહે છે કે વ્યાસ ભગવાન એને જવા દો, એ સમાજનું કલ્યાણ કરવા આવ્યો અને તમે એમ ઈચ્છો છો કે મારો પુત્ર છે, પણ આજે એ તમારો પુત્ર છે. કઈક જન્મો પહેલા તમે પણ એના પુત્ર છો. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, કયા માને બાપ, તમે કયા દીકરાને ઉદ્દેશી કહો છો કે તું ઉભો રહે, જવા દો, કે સમાજનું કલ્યાણ કરશે. અને ત્યારે આ ઝાડવા છે એ પણ પરોપકારી છે. પરોપકારાય
ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદિયા પરોપકારાય દુહંતિ ગાવઃ પરોપકારાય ઇદમ શરીરમ. આ બધું પરોપકારના અર્થે છે. માટે હે વ્યાસ, તમે એને જવાબ. અને પછી વ્યાસ ભગવાનને ચિંતા ઉદ્ભવતી અને વ્યાસ ભગવાને ત્યારથી લઈ અને પછી પુરાણોની રચના કરવાની શરૂઆત કરી. અને મંગલના આચરણની અંદર સૌથી પહેલું શ્રીમદ ભાગવત કથાની અંદર મહાત્મયની કથા બતાવી છે. આ મહાત્મય એટલે ઓળખાણ. કોઈને આપણે પરિચય પૂછવો હોય તો એ પરિચય આપણે પૂછીએ કે ભાઈ તમે કોણ છો, અને પછી જેને આપણે પરિચય પૂછ્યો હોય એ પોતે જ પોતાના વખાણ કરવા માંડે તો બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे लाख हमारा, हीरा मुख से ना कहे लाख हमारा. મોટો માણસ હોય ને એ પોતે પોતાના વખાણ ન કરે ભાઈ, એ તો બીજાને મોટા બનાવે, બીજાને મોટાઈ આપે. એ મોટો છે. એમ આ ભાગવતજીએ પોતાના વખાણ પોતે નથી કર્યા. આ શ્રીમદ ભાગવતના વખાણ પદ્મ પુરાણની અંદર પદ્મ પુરાણે ગાયું છે. ભાગવતજીનું મહાત્મય પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે અને સ્કંદ પુરાણની અંદર 4 અધ્યાય આ મહાત્મય બતાવ્યું. કથાની પહેલા જો કોઈ મહાત્મય કેવું હોય તો એ પદ્મ પુરાણનું મહાત્મય કહી શકાય. અને કદાચ મહાત્મય કથા ન કરી હોય અને કથા શરૂ કરી દીધી હોય તો અંતે પણ 4 અધ્યાયનું સ્કંદ પુરાણનું મહાત્મય બતાવ્યું છે. આ મહાત્મય પદ્મ પુરાણે ગાયું છે અને ઓળખાણ બહુ મોટી આપી. જેમ સત્યનારાયણની કથાની અંદર મહાત્મય બતાવ્યું છે તો સત્યનારાયણના કથાની વખાણ સત્યનારાયણ કથાએ નથી કર્યા. કોણે કર્યા? તો કે સ્કંદ પુરાણ. કથાનો અધ્યાય પહેલો પૂરો થાય ને એટલે ગોર બાપા બોલ ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયમ પ્રથમોધ્યાય. આ સ્કંદ પુરાણે સત્યનારાયણ કથાનું મહાત્મય ગાયું છે. તો આ મહાત્મયની કથા બહુ સુંદર કથા છે, પણ એને અત્યારે બરાબર 6:30 થવા જઈ રહ્યા છે અને સમયને અનુલક્ષી આપણે વળી પાછા સવારે 9 કલાકે ભેગા થઈશું અને અત્યારનો કથાનો દોર આપણે અહીંયા કથાનું સમાપન કરતા પહેલા ભરતભાઈને કહીશ કંઈ કહેવું હોય તો, અને પછી આરતી પૂજા કરી અને આપણે બધા છૂટા પડશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સરસ, ખૂબ મજા આવશે. 7 દિવસ કથા સાંભળવા આવી. કામ નહોતું ને ઊભા થઈ થઈને વહી ગયા. પોચી યાત્રામાં આપણે ખૂબ આનંદ કર્યો. અમને નહોતો કે એટલો બધો માહોલ અને એટલા બધા મહાસુખ હોઈ જોયા પડે હનુમાન ચાલીસા હોય સીધી સાકી ગૌરી ચા તુલસીદાસ સદા હરિ તેરા બીજે નાથ હૃદય મહડેરા બીજે નાથ